નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ શહેરમાં 31st નાઇટ પોલીસનું શહેરભરમાં ચેકિંગ, નશાખોરો સામે કાર્યવાહી. 31 ડિસેમ્બરની શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 31 ને લઈ પોલીસે રાજકોટ શહેરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને નશો કરેલી હાલતમાં નીકળેલા નશાખોરો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ 3 ડીસીપી, 4 એસીપી, 17 પીઆઈ, 54 પીએસઆઈ, 700 પોલીસ, 370 હોમગાર્ડ અને 175 ટીઆરબી મળી કુલ 1324 અધિકારી અને કર્મચારી ખડે પગે બંદોબસ્ત માટે તૈનાત રહ્યા હતા. રાજકોટ શહેર ખાતે 31ની રાત્રે અલગ અલગ પોઈન્ટો ઉપર પોલીસ તેમજ ટ્રાફિક જવાનો દ્વારા શ્રેય એનાલાઇઝર તેમજ એસઓજી દ્વારા ડ્રગ ટેસ્ટિંગ કિટ જેવા સાધનો વડે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની 5 ટીમો તેમજ ક્યુઆરટીની ટીમે શહેરમાં સતત પેટ્રોલિંગ કર્યું હતું. તેમજ જે તે પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ, 5 સહિતના પોલીસ સ્ટાફે અલગ અલગ ટીમ રાજકોટના કેકેવી ચોક, કોટેચા ચોક, રેસકોર્સ રિંગ રોડ, 150 ફૂટ રિંગ રોડ, ઇન્દિરા સર્કલ, રૈયા રોડ, વાવડી પોલીસ ચોકી, માધાપર ચોક, ગોંડલ ચોકડી, સાધુ વાસવાણી રોડ, આકાશવાણી ચોક, ન્યારી ડેમ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું. તેમજ રાજકોટની ભાગોળે આવેલ ફાર્મ હાઉસમાં, હોટલો તેમજમાં ચેકિંગ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ શ્યામ બિરડિયા, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ.